હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। આજના વિડીયોમાં આપણે ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશનના કેટલાક પ્રશ્નો જોઈશું, જે તમને તમારી આવનારી જે છે એક્ઝામ એ બધી જ એક્ઝામમાં ઉપયોગી થશે। અત્યારે હવે GSSB/CCની મેઇન્સ એક્ઝામ આવશે, એ સિવાય PSIની કોન્સ્ટેબલની જે એક્ઝામ આવવાની છે એમાં તમને ઘણા ઉપયોગી થશે આ પ્રશ્નો। તો આપણે શરૂ કરીએ પહેલા પ્રશ્નથી। અહીંયા એક આપ્યું છે આપણને પાઈ ચાર્ટ, જેમાં 2020માં 6 ગામોની વસ્તી આપણને બતાવી છે। ઠીક છે, હવે પર્સન્ટેજમાં આપ્યું છે એટલે આ બધાનું ટોટલ કેટલું થવું જોઈએ? 100, એટલે આ બધાનું ટોટલ 100 હશે, બરાબર। જો પાઈ ચાર્ટ પ્રમાણે આપ્યું હોત તો કેટલું થાત? ડિગ્રી પ્રમાણે તો 360 ડિગ્રી બધાનું ટોટલ થાત સરવાળો। અહીંયા આપણને પર્સન્ટેજમાં બધા ગામોની વસ્તી આપી દીધી છે। પ્રશ્ન શું પૂછે છે એ જોઈએ। 2020માં ડી ગામની વસ્તી 10,500 હતી, તો 2020માં એ ગામની વસ્તી કેટલી હતી એ જોવાની છે આપણે। ડી ગામની વસ્તી આપણને આપી દીધી છે, શોધવાની છે શું? એ ગામની વસ્તી। અહીંયા ટોટલ ગામની વસ્તી કશું આપણને આપ્યું નથી, પણ ખાલી અહીંયા પ્રશ્નમાં આપણે ડી ગામની વસ્તી આપણને આપી દીધી છે 10,500। તો અહીંયા આપણે ડી ગામ કયું દેખાય છે? તો કે એમાં છે 8%। અને આપણે શોધવાનું શું છે? એ ગામની વસ્તી। એ ગામમાં કેટલા છે? 12%। તો આપણને આની પરથી શું મળ્યું કે 8% બરાબર 10,500 આપણને આપી દીધા છે। આપણે શોધવાની છે શું રકમ? 12% બરાબર કેટલી થશે? તો આપણે પદ મૂકી શકીએ આનું કે 8 બરાબર 10,500, તો 12 બરાબર કેટલા? તો આપણને મળશે 10,500 ગુણ્યા 12 ભાગ્યા 8, એટલે કે 15,750। એટલે કે એ ગામની વસ્તી 15,750 થશે। આ આપણો જવાબ થયો। ઠીક છે, હવે આમાં વિડીયોમાં જે એક્ઝામ રિલેટેડ એક્ઝામમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે કે ઘણી એક્ઝામ જે બેંકની છે, SSCની એક્ઝામ હોય છે ઘણી, તેમાં કેવી રીતે પૂછાતા હોય છે પ્રશ્નો કે એક જ પ્રશ્ન આપી દીધું હોય છે, એક જ ડીઆઈ આપી છે, એની પરથી આપણને 4 થી 5 પ્રશ્નો આપેલા હોય છે। હવે આપણે અત્યારે GSSBની જે લોકોએ એક્ઝામ આપી હશે એમાં જોયું હશે કે એક જ ડીઆઈ આપણને આપી છે, પણ એની પરથી એક જ પ્રશ્ન કે એક કે બે પ્રશ્નો હોય છે। ઠીક છે, તો એ પ્રકારની પ્રશ્નોની સિરીઝ આપણે આમાં જોઈશું। એટલે હવે આ એક ડીઆઈ પતી ગઈ, એની પરથી એક જ પ્રશ્ન હતો। હવે આપણે બીજી નવી ડીઆઈ જોઈશું, એની પરથી એક પ્રશ્ન। તો એ પ્રકારના પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોઈશું। તો હવે જોઈએ બીજો પ્રશ્ન। હવે અહીંયા આપણને આપી દીધું છે વિવિધ ખર્ચાઓ પર કરવામાં આવેલા ખર્ચાઓ, બરાબર। કેટલા ખર્ચાઓ કરવામાં આવે છે, જેમ કે ભાડું છે એની પર 20,000 ખર્ચો કર્યો છે, આરોગ્ય પર ખર્ચો કર્યો છે, શિક્ષણ, મનોરંજન, વીજળી, આ બધા ઉપર જે ખર્ચા કરવામાં આપ્યા છે એ આપણને રકમ અહીંયા આપી દીધેલી છે। હવે પ્રશ્ન શું પૂછ્યો છે એ જોઈએ। આરોગ્ય સેક્ટર પર થયેલ ખર્ચને અનુરૂપ કેન્દ્રીય કોણ કેટલો છે? કેન્દ્રીય કોણ એટલે આપણને પૂછ્યું છે કે 360 ડિગ્રી પ્રમાણે, એટલે કોણ પ્રમાણે આપણે જો દર્શાવીએ આને, જે આપણને અહીંયા ડીઆઈ આપી છે એને દર્શાવીએ તો આરોગ્ય સેક્ટરની કેટલી ડિગ્રી, આરોગ્ય સેક્ટરના બરાબર કેટલી ડિગ્રી થશે? સમજાયું? કેન્દ્રીય કોણ પૂછ્યો છે એટલે આરોગ્ય સેક્ટરને કેટલું ડિગ્રી મળશે। 15,000 અહીંયા આપણને રકમ આપ્યું છે, તો ડિગ્રી પ્રમાણે કેટલી રકમ થશે એ આપણે શોધવાનું છે। તો આગળના તમે જો ડીઆઈના વિડીયો જોયા હશે અમારા ચેનલ પર, તો એમાં આવા આપણે પ્રશ્નો સોલ્વ કરેલા છે, પણ એમાં શું રહેતું હતું કે ટકાવારી પ્રમાણે આપતા હતા અને આપણે કેન્દ્રીય કોણમાં શોધવાનું હતું। હવે અહીંયા શું આપ્યું છે? રકમ આપી દીધી છે, અહીંયા ટકાવારી નથી આપી, અહીંયા રકમ આપી છે, તો પણ સેમ જ રહેશે। જે ઇક્વેશન આપણે ત્યાં લગાડતા હતા એ જ ઇક્વેશન અહીંયા લગાવીશું। તો સૌથી પહેલા આપણે તો જોઈએ કે ખર્ચ, રકમ કુલ કેટલી ખર્ચવામાં આવી છે। જેટલી રકમ કુલ ખર્ચવામાં આવી છે એના બરાબર આરોગ્ય સેક્ટરમાં જે લખાયા છે આપણે, આરોગ્ય સેક્ટરમાં કેટલા છે? 15,000। તો આટલી ટોટલ રકમ બરાબર 15,000, તો 360 ડિગ્રી બરાબર, આપણે કેન્દ્રીય કોણ પ્રમાણે પૂછ્યું છે એટલે 360 પ્રમાણે કેટલા થશે? જો આપણને એવું પૂછ્યું હોત કે એની ટકાવારી કેટલી થશે, તો આપણે શું કર્યું હોત કે 100 બરાબર કેટલા થશે? અહીંયા આપણને પૂછ્યું છે કેન્દ્રીય કોણનું। તો હવે આપણે જો ટોટલ આપણે જોઈએ, આ બધાનું ટોટલ 20,000, 15,000, 8,000, 2,000, 5,000, આ બધાનું ટોટલ કેટલું થશે? તો કે 50,000। તો 50,000 બરાબર આરોગ્યમાં થયેલો ખર્ચો 15,000 છે, તો કેન્દ્રીય કોણ આપણે શોધવાનું છે 360 બરાબર કેટલા થશે? તો 360 ગુણ્યા 15,000 ભાગ્યા 50,000,
એટલે આપણને એનો કેન્દ્રીય કોણ મળશે 108 ડિગ્રી. ઓકે, સમજાઈ ગયું એટલે સુધી? જો આપણે ટકાવારીમાં આપ્યું હોત તો જે 15,000 50,000 છે, ઓકે, તો એ ટોટલ ના આવત. જેટલી ટકાવારી આપી દીધી હોત, જેમ કે 20% થાત કે 10% થાત, તો આટલા બરાબર 15,000, 360 બરાબર કેટલા? આ પ્રમાણે આપણે પદ મૂકત. હવે અહીંયા આપણે રકમ આપી છે તો આપણે રકમ લીધી. સમજાઈ ગયું એટલે સુધી બધાને? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન. હવે આ ડીઆઈ જોઈએ આપણે. વિવિધ દેશોની ઔદ્યોગિક વૃદ્ધિ આપી દીધી છે કરોડમાં. બરાબર. ભારતની કેટલી આપી છે તો કે 30 કરોડ. પાકિસ્તાનની કેટલી આપી છે તો કે 20 કરોડ. બરાબર, આ દેખાય છે લાઇનિંગ 20 કરોડ સુધી. પછી ચીનની છે 50 કરોડ, ઇંગ્લેન્ડની છે 40 કરોડ, યુએસએની છે 60 કરોડ. આટલો આપણને ડેટા આપ્યો છે અહીં. પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે એ જોઈએ હવે. તો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા દેશોની ઔદ્યોગિક વૃદ્ધિ સરેરાશ ઔદ્યોગિક વૃદ્ધિ કરતાં વધુ છે? કેટલા દેશોની ઔદ્યોગિક વૃદ્ધિ, એટલે કે જે ભારતની 30 આપી છે, આ બધાની વૃદ્ધિ જે આપી છે અલગ અલગ, એવી કેટલા દેશોની વૃદ્ધિ જે છે એ સરેરાશ ઔદ્યોગિક વૃદ્ધિ કરતાં વધુ છે? એટલે સરેરાશ કોની કાઢીશું આપણે? આ જે આપણને 5 દેશ આપ્યા છે એની, એના કરતાં કેટલા દેશોની ઔદ્યોગિક વૃદ્ધિ વધારે છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં તો સરેરાશ આપણે કરીએ તો 30, 20 વત્તા 50, એટલે 50 ને 50 100 વત્તા 40 140 અને 60 એટલે કે 200. 200 ભાગ્યા આપણે 5 કરીશું તો શું મળશે આપણને? 40 મળશે. એટલે 40 આપણી પાસે સરેરાશ આવી ગઈ. એ સરેરાશ જે છે એ કયા કયા દેશની ઔદ્યોગિક વૃદ્ધિ જે આપણે અલગ અલગ આપી છે એના કરતાં વધારે છે એ જોવાની છે. તો સરેરાશ આપણે જોઈએ તો અહીંયા કરી નાખ્યું 30, 20, 50, 40 અને 60 ભાગ્યા 5, એટલે મળી ગઈ આપણને 40 સરેરાશ મળી ગઈ. ભારતની કેટલી છે? 30 કરોડ છે, 40 કરતાં ઓછી છે. એ રીતે પાકિસ્તાનની 20 છે, 40 કરતાં ઓછી છે. ચીનની છે 50 છે, 40 કરતાં વધારે છે, તો એક દેશ થઈ ગયો. ઇંગ્લેન્ડની 40 છે, તો ઔદ્યોગિક વૃદ્ધિ કરતાં વધારેની જોવાની છે આપણે. બરાબર છે, આ તો એના બરાબર છે, તો એ નહીં આવે. યુએસએની જોઈએ તો 60 છે, એટલે કે આપણને ચીન અને યુએસએ એમ બે દેશોની ઔદ્યોગિક વૃદ્ધિ સરેરાશ વૃદ્ધિ કરતાં વધુ છે, એ આવી ગયું. એટલે આપણો જવાબ થશે બે દેશોની ઔદ્યોગિક વૃદ્ધિ વધારે છે. ઓકે, આટલા પ્રશ્નો સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.